એક યુવતી જેની સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ ઘણા માલદાર લોકો માટે મુસીબતનું કારણ બનતી હતી. પહેલા મીઠી મીઠી વાતો અને પછી મિત્રતા અને ત્યારબાદ પ્રેમનું નાટક અને પછી પોલીસ પાસે ન જવાના લાખો રૂપિયાની માંગણી. રાજ્યના અનેક ઉદ્યોગપતિ અને કારખાનેદારોને નિશાન બનાવનાર આ યુવતી હવે પોલીસના હાથે ચડી છે અને તપાસમાં સામે આવેલા ખુલાસાઓએ પોલીસને પણ ચોંકાવી દીધા છે. શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. રાજકોટ ક્રાઇમ પોલીસ અને જેતપુર સિટી પોલીસની કાર્યવાહીમાં પ્રિયંકા પીયુ ઉર્ફે હંસરાજ ગિયોણાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસ મુજબ આરોપી યુવતી સોશિયલ મીડિયાના માધ્યમથી વેપારી અને કારખાનેદારોને ઉદ્યોગપતિઓનો સંપર્ક કરતી હતી. પહેલા મિત્રતા અને પછી પ્રેમ સંબંધ જેવી વાતો કરીને ભોગ બનનારને વિશ્વાસમાં લેવામાં આવતા હતા. ત્યારબાદ તેમને મળવા માટે એકાંત સ્થળે બોલાવવામાં આવતા હતા અને મુલાકાત દરમિયાન યુવતીના સાથીદારો અચાનક પહોંચી જતા હતા અને પોતાને યુવતીના ભાઈ કે પતિ તરીકેની ઓળખ આપીને હંગામો મચાવતા હતા. ત્યારબાદ ભોગ બનનારને પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા અને લાખો રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી યુવતી અગાઉ પણ અનેક વેપારીઓ અને ઉદ્યોગપતિઓને આ રીતે નિશાન બનાવી ચૂકી છે. આ સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્યના એસપી વિજયસિંહ ગુર્જર શું કહી રહ્યા છે તે સાંભળી લો. રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં થોડા દિવસ પહેલા જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં અને જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપની ગેંગ વિરુદ્ધમાં 2 ગુના દાખલ કરવામાં આવ્યા હતા. એમાં છેલ્લી આરોપી પ્રિયંકા ઉર્ફે પીહુ ગોણિયા, આ મૂળ કાલાવાડ જામનગરની રહેવાસી છે અને હાલ આ એજી ચોક પુષ્કરધામ રાજકોટમાં રહે છે. આ લેડી આ પૂરા કાવતરામાં સામેલ હતી. આ બંને કેસીસમાં 11 જેટલા આરોપી હાલ સુધી અટક કરવામાં આવ્યા છે અને આ લોકોનો એમઓ એવો હતો કે કોઈ પણ અધેડ માણસ કોઈ દુકાન ઉપર, પોતાના એન્ટરપ્રાઇઝ ઉપર, પોતાની શોરૂમ ઉપર બેસ્યો હોય તો ત્યાં જઈને એના જો નંબર ગૂગલ પર કે દુકાન ઉપર અવેલેબલ હોય આ નંબર લઈને આ પ્રિયંકાના એ લોકો પીયુને આપતા હતા અને આ પીયુ ફોન ઉપર વાતો કરતી હતી. એની વાતોમાં કોઈ ફસાઈ જાય તો પછી બીજી છોકરીને એની સાથે મળવા માટે એ લોકો મોકલતા હોય અને જ્યારે આ માણસ મળવા માટે આવી જાય આ ચક્રવ્યૂહમાં ફસાઈને ત્યારે બીજા 4-5 લોકો જઈને એની સાથે મારકૂટ કરે, બદનામીનો ભય દેખાવે, પોલીસની ધમકી આપે, રેપના ગુનાની ધમકી આપે. એવો કરીને એ લોકો અમુક લોકો સાથે એવો એક્સટોર્શન આનો ભૂતકાળમાં કરેલો છે. આ બંને ગુનાઓમાં આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ મીડિયાના મારફતે હું અપીલ કરું છું કે એવા કોઈ પણ માણસ એના ભોગ બનેલા હોય તો આપ અમારા કોઈ પણ પોલીસ સ્ટેશનમાં, એસડીપીઓ કચેરીમાં, અમારી કચેરીમાં આવીને સંપર્ક કરો. આપનું નામ એકદમ ગુપ્ત રાખવામાં આવશે અને આ જો એક્સટોર્શન કરવા વાળી ટોળકી છે એના વિરુદ્ધમાં ઓર કડી કાર્યવાહી કરવામાં આપ લોકો અમારી મદદ કરવા માટે સામે આવો. આ યુવતીએ ગોંડલ, મોરબી, રાજકોટ અને જેતપુર સહિતના વિસ્તારોમાં આવી રીતે લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. 2 ગુનામાં નાસ્તી ફરતી આ યુવતીને હવે જેતપુર પોલીસે ઝડપી પાડી છે અને તેના સમગ્ર નેટવર્કની તપાસ શરૂ કરી છે. હવે પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ ગેંગ રાજ્યમાં કેટલા વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને કારખાનેદારોને પોતાની જાળમાં ફસાવ્યો છે. આ મામલે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. દરેક અપડેટ અને વિગતવાર સમાચાર માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.